નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. દર્શક મિત્રો, ગઈકાલે રાત્રે વિક્રમ ઠાકોરની એન્ટ્રી વંદના સિનેમા વિજાપુર ખાતે થઈ હતી, જ્યાં વિક્રમ ઠાકોરે પોતાના અંદાજમાં સુરીલા સૂર સાથે ગીત દર્શક મિત્રો, ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછી વંદના સિનેમા વિજાપુર ખાતે જે મૂવી વિક્રમ નંબર 1 લાગેલી છે તેનું પ્રમોશન કરવા માટે વિક્રમ ઠાકોરની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તેમનું સ્વાગત વિજાપુર વંદના સિનેમાના માલિક સાગર ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન વિક્રમ ઠાકોરને કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે, જ્યાં વિક્રમ ઠાકોરની ઝલક પામવા જે વિજાપુરના જે એમના જે ચાહક વર્ગ જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિક્રમ ઠાકોરનું કહી શકાય કે જે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાતના દ્રશ્યો જે છે વિજાપુર વંદના સિનેમા ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વિજાપુરની ખબર ના કેમેરાથી શું કહેશો આવનારી ફિલ્મ અત્યારે દિવાળીના તહેવારોમાં? પહેલાં તો વિજાપુર તથા આજુબાજુના ગામડાના મારા દરેક ચાહકોને દિવાળીની શુભકામનાઓ. તમારી દિવાળી ખૂબ જ સફળ રહે અને તમે હંમેશા ખુશ રહો એ ભગવાન માતાજીની પ્રાર્થના. અને આજે વિજાપુર વંદના સિનેમામાં મારી ફિલ્મ વિક્રમ નંબર 1 લાગી છે અને બહુ સપોર્ટ વિજાપુરનો અને આજુબાજુના વિસ્તારના ગામડાઓના બધા ચાહકોનો બહુ સપોર્ટ હોય છે અને ઘણી બધી પિક્ચરો મારી અહીંયા હિટ ગઈ છે. તો આ પિક્ચર પણ આપ સૌ હિટ બનાવો, બસ એ જ આશા છે. બીજું શું છે પિક્ચરમાં ખાસિયત? ખાસિયત બહુ સારી પિક્ચરોમાં બહુ ખુશી ફાઇટ હોય, ખાસ કરીને આપણી પિક્ચરોમાં જ આવી ફાઇટ હોય છે. જે પછી અંદર અમે રક્તદાનની વાત કરી છે. એક સામાજિક ફિલ્મ છે, દરેક આખું સહકુટુંબ પિક્ચર જોવા જાય એ પિક્ચર બનાવી છે અને સરસ મજાના ગીતો છે. સ્ટોરી પણ બહુ સારી છે અને આ પિક્ચરમાં ડબલ રોલ છે. વિક્રમભાઈ ઠાકોરને હાલ સુધી લોકો અભિનેતા મૂજાતા, હવે લોકો નેતા તરીકે પણ જોવા લાગ્યા છે. શું કહેવાય? ના ને, તો આવનાર સમયમાં ભાઈ અભિનેતાથી નેતા પણ બનીશું, પણ અભિનેતા તો છીએ ને હંમેશા રહેવાના. સર, આ વખતે તમારી કોઈ યાદગાર આજના સમયમાં કોઈ 2027 યાદગાર કોઈ કઈ છે તમારી નહીં, અત્યારે કોઈ રાજકારણમાં જવાનો અત્યારે હાલ કોઈ વિચાર નથી. ભવિષ્યમાં જો એનો જે ટાઈમ હશે તો ઉપરવાળાના હાથમાં જ છે. જેના બધે એના જે કહેશે એ થશે, બરાબર. ઉપરવાળો જે કરશે એ થશે. અમારા ચાહકોનો, મારા જે સમાજ છે અને બીજા સમાજના લોકો જે મને ખૂબ સપોર્ટ કરે છે, એમનો જે ઈચ્છા છે એ પ્રમાણે થશે. બીજું તો શું કહીએ. સર, આ ફિલ્મનો કોઈ ડાયલોગ તો આપો. ડાયલોગ જ છે યાર. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ વિક્રમ નંબર 1 તહેવારના અવસરે રિલીઝ થઈ છે. ફિલ્મના પ્રમોશન માટે વિક્રમ ઠાકોર તેમની ટીમ સાથે વિજાપુરના વંદના સિનેમા ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચાહકોની ભીડ ઉમટી ગઈ હતી. વંદના સિનેમાના માલિક સાગર ઓઝાએ વિક્રમ ઠાકોર અને તેમની ટીમનું ફૂલહાર કરી મીઠાઈ અને કુમકુમ તિલક સાથે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ફિલ્મના કલાકાર પ્રકાશ મંડોરા અને પ્રોડ્યુસર હિમાંશુ તુરી પણ હાજર રહ્યા હતા. વિક્રમ ઠાકોરે ચાહકો સાથે સંવાદ સાધ્યો હતો, તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને સુપરહિટ ગીતો ગાઈને મનોરંજન કર્યું હતું. ફિલ્મ વિક્રમ નંબર 1 એક્શન, રોમાન્સ અને પારિવારિક લાગણીઓથી ભરપૂર છે, જે દરેક ઉંમરના દર્શકો માટે યોગ્ય હોવાનું વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું. તેમણે ચાહકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જણાવ્યું હતું કે તમારા પ્રેમ અને આશીર્વાદથી જ હું આજે આપના દિલમાં જીવંત છું. ચાહકોના નેતા તરીકે જોવા અંગેના સવાલ પર વિક્રમે કહ્યું હતું કે હાલ હું અભિનેતા છું અને રહીશ. આગળ ભગવાનની ઈચ્છા હશે તો તે થશે. કાર્યક્રમના અંતે કલાકારોએ ચાહકોએ સાથે ફોટા પડાવ્યા હતા અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તમે છો જો ઠાકોરની સાથે તો જીતી લઈ સાથે રહેજો મારા દાદી. આપણે જીતવાની છે. અહીંયાથી હવે ટેબ ઉપર ગીત વગાડો ને જીનો કૂદવું હોય કૂદો બધા, બરાબર?
जुदाई जुदाई હલો ચાલુ મારું નામ છે હિમાંશુ સુરી અને આ પિક્ચર કરી છે અમે વિક્રમ નંબર 1. અમે આ પિક્ચર પાછળ છેલ્લા 1 વર્ષથી મહેનત કરીએ છીએ અને જુદા જુદા લોકેશન ઉપર પિક્ચરનું શૂટિંગ કર્યું છે. આણંદમાં કર્યું છે, બાલાસિનોર, જગતગામ પેલેસ ત્યાં પણ કર્યું છે. એના પછી અમે લીમખેડા દુધિયા ઘાટ ઉપર શૂટિંગ કર્યું છે. ઓછામાં ઓછું અમારો 100 પૈસા વગર દુનિયામાં કાંઈ થતું નથી. પૈસા ખર્ચાય તો બધી વસ્તુ થાય. તો આ પૈસા ખર્ચનાર અમારા પ્રોડ્યુસર રાજકોટના મનોજ પટેલ અમારો સિંહ કહેવાય. એનો સિંહ ફાળો આ પિક્ચરની પાછળ છે. અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કેતનભાઈ પારેખ, અમારા લાઇન પ્રોડ્યુસર ધનેશ ચૌહાણ, અમારા પિક્ચરના ડિરેક્ટર જીતુભાઈ પંડ્યા, સ્ક્રિપ્ટ રાઇટર ડાયલોગ્સ ગુરુ પટેલ, મ્યુઝિક મૌલિકભાઈ મહેતાનું છે. અને આખી ટીમે ખૂબ સપોર્ટ કર્યો છે, બહુ મહેનત કરી છે. અને આ પિક્ચર અત્યારે 17 તારીખે દિવાળીના તહેવારોમાં લાગી છે અને ચારે બાજુ ધૂમ મચાવે છે. તો બસ બીજું વધારે નહીં બોલું. આ પિક્ચરને વધારી લેજો અને બને એટલું મિત્રો સાથે, સર્કલ સાથે, પરિવાર સાથે માણજો અને પિક્ચરને હાઉસફુલ કરજો. એટલી નમ્ર વિનંતી. થેન્ક યુ સો મચ.